જો દેશને પ્રેમ કરતા હોય ને તો આ વિડિયો એન્ડ સુધી જોજો. જેના લોહીમાં ઉકળાટ હતો તે ભારતનો લાલ હતો. મોત આવ્યું સામે તો પણ એ મર્દની જેમ ઊભો રહ્યો. એ આપણા ભારતનો વીર જવાન હતો. એ આપણા ભારતનો વીર જવાન હતો. આજે 14 ફેબ્રુઆરી 2026. આજથી લગભગ 7 વર્ષ પહેલા આપણા દેશમાં બહુ જ મોટી હોનારત થઈ હતી. એક માં રડતી હતી, એક બાપ રડતો હતો, એક પત્ની રડતી હતી, એક નાના બાળકો રડતા હતા. જમ્મુ કાશ્મીર શ્રીનગર હાઈવે ઉપરથી આપણા જવાનોની 78 બસો પસાર થઈ રહી હતી, જેમાં 2500 જેટલા જવાનો સવાર હતા. કેટલાય લોકો રજાવાથી પાછા ફરી રહ્યા હતા અને એમની પત્નીઓ જોડે વાત કરી રહ્યા હતા. એમને ખબર નહોતી કે આ ફોન હવે છેલ્લો જ હશે. ત્યારે અચાનક જ એક સ્કોર્પિયો ગાડી આવી અને તેમાં 350 ગ્રામ જેટલો વિસ્ફોટનો સામાન હતો અને તે એ બસ જોડે અથડાઈ અને 40 જવાનો ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. પોતાના વતન માટે એમણે પોતાની ધરતીમાં એમના લોહી વહેવડાવ્યા છે. કેવી રીતે ભૂલાય એ દિવસ જ્યારે એક માં રડતી હતી, એક પિતા રડતો હતો. દેશ માટે કંઈક કરવું, દેશ માટે શહીદ થઈ જવું એ કઈ ઈઝી વસ્તુ નથી. પોતાના પત્ની બાળકોથી દૂર રહેવું. જ્યારે કેટલું લો ડિગ્રીનું તાપમાન હોય ને ત્યારે આપણા જવાનો ત્યાં ઊભા રહીને આપણી રક્ષા કરે છે. આપણે અહીંયા શાંતિથી જીવી શકીએ ને એટલા માટે. કેટલા યુદ્ધ થયા, કેટલાય તે તડકા છાયડા એમણે સહન કર્યા છે સરહદ ઉપર રહીને. આપણે અહીંયા જે સુરક્ષિત રહી શકીએ છીએ ને એ એમનું પરિણામ છે. તે વિસ્ફોટ થયો હતો ને તેનો અવાજ 10 થી 12 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. તમે વિચાર કરો, જે માણસો એમાં મર્યા હશે એમને કઈ ગતિએ એમણે મોત ભોગવ્યું. કોની માટે? પોતાના વતન માટે, આપણા લોકો માટે. આપણે અહીંયા સુરક્ષિત રહી શકીએ છીએ, ખાઈ પી શકીએ છીએ, સુરક્ષિત રીતે ફરી શકીએ છીએ. કોના કારણે? આપણા જવાનો જે ઉપર સરહદ ઉપર આપણી રક્ષા કરે છે ને એમના કારણે. અત્યારે હમણાં જ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, કેટલું મહાયુદ્ધ થયું, કેટલું બધું સુનસાન થઈ ગયું હતું. ત્યારે પણ આપણે શાંતિથી રસ્તા ઉપર જઈ શકતા હતા, ફરી શકતા હતા. કોના કારણે? તો આપણા વીર જવાનો ત્યાં દેશની રક્ષા કરે છે આપણા માટે, એમના કારણે. તો આજે બહુ જ ખરાબ દિવસ હતો. એક માં રડતી હતી, દેશનો એક વાસી રડતો હતો. આપણે 40 જવાનો ગુમાવ્યા છે. તેમણે તેમના લોહી પોતાના વતન માટે વહેવડાવી દીધા છે. તો આપણે એમની માટે અત્યારે તો શું કરી શકીએ? આપણે એમની માટે 1 મિનિટનું મૌન લઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્મા જ્યાં પણ હોય ત્યાં સુરક્ષિત રહે. ભગવાન એમની આત્માને શાંતિ આપે. તો તમે મારી સાથે મૌન લો અને એમના આત્માના શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ. ચડાવી દીધા જેમણે પ્રાણ આ વતનની વેદી માટે. ચડાવી દીધા જેમણે પ્રાણ આ વતનની વેદી માટે. અમર એમનું નામ આ ઇતિહાસમાં રહેશે. અમર એમનું નામ આ ઇતિહાસમાં રહેશે. સત નમન છે એ વીર સપૂતોને. સત નમન છે એ વીર સપૂતોને. એમની શહાદતની સુગંધ પૃથ્વીની આ હવામાં રહેશે. એમની શહાદતની આ સુગંધ આ પૃથ્વીની હવામાં રહેશે. દેશને પ્રેમ કરતા હોય ને તો આ વિડીયોને લાઈક કમેન્ટ જરૂરથી કરજો અને આગળ જેટલો બને ને એટલો શેર કરજો. કેમ કે જેમણે આપણી માટે એમના પ્રાણ ગુમાવી દીધા છે ને એમની માટે 1 મિનિટનું મૌન રાખીને ભગવાનને પ્રાર્થના તો જરૂરથી કરવી જોઈએ. બની શકે ને તો એ તમારા કુળદેવીને એક દીવો કરીને આજે પ્રાર્થના કરજો કે અમારા જે 40 જવાનો અમારા માટે જે શહીદ થયા છે ને એમની આત્માને તમે શાંતિ આપજો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ.